જગત ગોમમાં હેડે તો હું શેમમાં હેડવાની કાયમથી અવાયું. 33 કરોડ દેવમાં બળદેવભાઈ કોઈની કાબરી વશ નહીં, મારી ચેહરની જ છે. અને જગત એવું કે કાબરી વશોનો ભરુહો ના થાય, અને જેને કાબરી વશોનો ભરુહો કર્યો હો મારો ચેહરનો, અને રણમાં રાડ પાડે અને હમી ડોટ ના મેળ્યું તો મારું નામ માતા ના કહેવાય. ગહાવું પડે તો માતા ઓળખે અને જગત ઓળખે. હળગાવવું હોય ને તો એ પેટી અંગા દિવાળી ગહવી પડે તો જ હળગ, ને કે હળગે ના. એટલે હળગાવવા માટે ગહાવું જોવો તો આપડે તો આખી જગત ને બતાવવું હળગાઈ કે જો અને માતા કહેવાય ને અને દીવો કહેવાય કે લાડકી બુના ખોડીઓ મને કરી બતાવી ગોગા ને જોગણી ને. જગત બુવાજી તો આપડે બધા બહુ છે પણ બુનો બહુ ઓછી છે, અને એની અંદર મર્યાદા, સમાજનો ડર, દુનિયાનો મેળો, આ બધું ખાઈને માતાનું નામે જીવવું એ નાની વાત નહીં યાર. વાતો આપણે ગમે તે કરીએ પણ બહુ અઘરું હોય. બુવાજી તો યાર ગમે ત્યારે પેન્ટ બુશર્ટ પહેરીને નીકળી જાય, નોકરી પછી પહેરીને નીકળી જાય, એને કોઈ રોકે નહીં. બુનના ઘરની બહાર નીકળવું હોય તો 1000 વિચાર કરવા પડે, 1000 વખત એનું કેલ્ક્યુલેશન મેળવવું પડે. એમાંય માતાનું નામ લજવાય નહીં, વસ્ત્રમાં ડાઘ ના પડે, એ ધોણી ધોણી કહેવાય. અને એ સાબિતી અત્યારે આલા કળિયુગમાં સતયુગ છે એ માતાના નિશાન કે આવો મારી નાયો નાકરાજી શેહરાઓ આવો મારી ભીખા ભુવાની માળાનું એ કિરણ ભુવા પરમણ ચેહરાઓ મારી વારસદના કોઠે રહેનારી ખમાત વાઘ હોય ને એક કાફી, ટોળો તો યાર પુત્ર બનેવાનો હોય, વાઘનો ના હોય. એ તો વન મેન આર્મી જ હોય, 1000 બરાબર હોય. એટલે એવા ક્યારે પાક ઘરની પૂને પહેલી જુઓ, ઉમર કોકના આવકારો આવેલો એ નોંધવામાં આવે. કોઈ દાડા આવો કીધું ના હોય, ચાનું પોણીએ ના પાયું હોય કે મારે કેમ લાડકી બુન જેવી માતા નહીં બોલતી, ના બોલે યાર. એ તો કોલસા તૈયાર રાખવા પડે, અને જો કોલસા પડ્યા હોય ને એ જ જલસા હોય. ખવડાયેલું જ રોમ છે યાર, બાકી તિજોરીઓ હવ નહીં અને બેંકનો ખાતા હવ નહીં. હવને મેળવાની ખબર પડે, લેવાની તો એ જગ્યા હોત બળતી ભાઈ કેટલા વર્ષથી આવું હે 1000 વર્ષથી ભુવા ધોણી કહી કે ભાઈ કાશી ક્ષેત્રમાં વવરેજુ પણ જગ્યા ના હોય તો યાર કેટલો વાપ બધે. હવે કૈલાસ માન સરોવરની શરૂઆત કરો તો વવરાવો એ સારું છે ને. એ મારા વાલના વલેચા ડેરા ખમાત ISI માર્કાની એડવર્ટાઈઝ ના હોય યાર, ગ્રાહક ના હોય ને એ એડવર્ટાઈઝ કરે આવો આવો આવો. બ્રાન્ડ ગમે તો બે યાર, એ તો ગ્રાહકી ના ઓછી કાઢે. કા ક્યાં હે એ ગ્રાહક ઓછવા ના ને કરે, એટલે આ બધી બ્રાન્ડમાં ગણતરી છે, ISI લેબલ હે. એટલે આ જોગણીના રમેશ દર્શન કરવા હું ચિહરજી, એટલે દેવ દેવનો ઓળખા, મોળો મોળાનો ઓળખા. એટલે જોગણીએ મને એક વાત કરીને એવું કીધું કે બુનને કહેજે. મેં તો કહું તો હું કહું, મને શું હતું, અને આપણો તો ઉપરનું મગજ છે જ નહીં.
ડાયો ગણતરી પેલા ગોડાનાની ગણતરી, અને આપણા ડાયામાં આપવું નહીં, આજે નહીં આપવું ને કાલે નહીં આપવું, કારણ કે જેટલા ડાયા તે બધા મરી ગયા. ગોડન કોઈ ના બતાવો એટલે હું શું ચેહર અને ભીખો ભૂવો હું હો ભાઈ. આ જોગણીને એવું કીધું કે ચેહર હું ખોટ તમે અમારી યાદ ગાલે, પણ હવે તને એવું નહીં લાગતું ફોકડું પડતું હોય તો મારે મોટી જગ્યામાં કદાચ મંદિર બનાવવું હોય અને એને માગ્યું હોય મેં સાંભળ્યું તું ખરી એટલું કહેતી જજે કે તૈયારીઓ કર, દારૂને એના કરતા જબરું ના બનાવતો મારું નામ જેવું ગણી લે. એવું એને કીધું, મને ખબર નહીં. એને જે કીધું એ ભોગાઈ કીધું એ મેં કીધું, વિચાર હોય ના હોય તો કરો તૈયારી. એ તમારા પહેલી તૈયાર છે, એ નહીં હોકડું પડે. તમને ગમે એ ના ગમે, તમને ના ગમે એ દેવને નહીં ગમતી ભાઈ. ભૂવા ઘણા બાકી પડતી હોય. મારો તો કટ્યો હોય પણ સમજણ ના પડે આખી જિંદગી જતી રહી યાર. દેવની વાતો કોડવર્કમાં હોય અને કોડવર્ક ની ખબર ના પડે તો આખી જિંદગી જતી રહે. કે આવો મારી મેઠી જણ મેઠી એ વખડી ના ચેહર દેરાયો કિરણ ભુવા મારી ભીખા ભુવાની માળાનું પ્રમાણ રાખીને મારી પરિયડ ઉવાર સદના એ નિશન રાખનારી મારી વેળાની ચેહરાઓ. ઓમ કેમ કર્યું? ઓમ કરંટ આવો અને કરંટ આવો તો ઓમ જ થાય. વસ્તી એવું સમજે કાકરી માતા જતા રહી ચેક કરવું જરૂરી. આ ના છોડો, માતા છોડ દે, આ ના છોડો. એટલે ભાઈ ઘણા એવું કહેતા હોય કે તમે વાઘ ને હું એ વાઘ, પણ યાર મુદ્દામાં દોત ના હોય તો વાઘને કરવાનું હું એ શિકારે ના કરીએ કે બસકું પર તો ગલી હોય એ કોઈ કોમ ના નહીં વાઘ. અને આ તો તળાવ મારે તરત ખબર પડે કે એ જોગણી આવી. જે દાળ જોગ નતું એ દાડાનું ઝંડા રૂપેલા, આ બીજું બધું કાલ અત્યારે આવ્યું. હે આ તો બધું